35મીનો ત્રીજો ભાગ આવ્યા છે. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઇબ ના કરો તો કાંઈ. તમારા ફેમિલીમાં સંયુક્તમાં દિલીપભાઈ નરસિંહદાસ ફળદુ ટીવીમાં સર્ચ કરજો એટલે સાથે મળી બધા ફેમિલીમાં ખાસ ને ખાસ તો આ વાર્તા મેં વાંચી છે, એ રોતા રોતા વાંચી છે ને મારાથી રોવાઈ ગયું છે. તો આ છે 35મી ભાગનો ત્રીજો ભાગ છે. હવે એમાં તો રોવાય કે ના રોવાય એ હું તમને નથી કહેતી, પણ બે જે ભાગ વાંચ્યા છે એ મેં રોતા રોતા વાંચ્યા છે. તમે ફેમિલીના ખાસ ને ખાસ વાંચો એવી મારી નમ્ર વિનંતી છે. આપણે આવ્યા છીએ 35મી. અદમ્ય જ્ઞાન બિપાસા, અદમ્ય જ્ઞાન બિપાસા, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. અને લેખક છે એના હરીશચંદ્ર. હું કદાચ લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો કે ભાનુબેન ભૂલી ગયા છે, અને મારાથી બે શબ્દ કહેવાય જાય તો બધાને માફી માગું છું. કારણ કે અત્યારે વૃદ્ધાશ્રમ બહુ જ ખોલવા પડે છે, તો આપણે ભીખા સંધ્યા છે એથી કરી અને અત્યારની પેઢીમાં જે બને છે ગઢવને સાચવતા નથી અને દયા નથી, ભાવ નથી. તો તમે તમારા બાળકોને ભીખાણ સંધ્યા સવારે ઉઠતા, સૂતા, બપોરે જમતા અને સાંજે સૂતા 3 ટાઈમ તમે સાથે ફેમિલીમાં બોલશો. તમે કેન્દ્રમાં જાજો દાદાના, એથી કરી તમારા બાળકોને સારા વિચાર અને સારા સંસ્કાર મળે એવી મારી અપીલ છે. અને બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો એવી મારી અપીલ છે. અને દાદાની કેસેટ સાંભળવા પણ જાજો. હું તો જો બાને રાખવા જાઉં છું, માલિશમાં જાઉં છું, આ પ્રોગ્રામ મૂકું છું તો સલવાઈ ગઈ છું તો હું જઈ શકતી નથી, તો મને ટાઈમ નથી મળતો. એથી કરી અને હું કોઈ સાથે કોઈના ફોન આવે તો હું રિસીવ કરી ન શકતી. બધા ભાઈઓ બહેનોએ મને સાથ સહકાર આપ્યો છે, મારા પ્રોગ્રામ જોવો છો એ બદલ બધાનો આભાર માનું છું. અને મારાથી બે શબ્દ કહેવાય જાય તો ક્ષમા માંગુ છું. તો આપણે આજે આવ્યા છીએ 35મી વાર્તાનો ત્રીજો ભાગ, અદમ્ય જ્ઞાન પીપાસા. અદમ્ય જ્ઞાન પીપાસા, તો કેટલું મસ્ત નામ છે. જો એ પોતે નાનપણથી સવારમાં ભણવા જાતો બુકર, અને બપોર પછી કામે જાતો, અને પોતે જે સ્કૂલ હતી બુકર, જે જમવા રહેવા ખાવા ફ્રી, બધો ખર્ચો ફ્રી આપતો હતો. તે 500 માઇલ દૂર હતું તો પણ તે અરે હું ત્યાં કેમ જઈશ, કેવી રીતના જઈશ, એને તો અંદરથી ત્રાસકો લાગી ગયો. અરે એ પોતે ત્યાં ગયો અને કેવી રીતે તે પહોંચ્યો હશે, એના ખિસ્સામાં 5 રૂપિયા પણ નહોતા. આવી કસોટીમાં જો એ છોકરો જે ભણે ને એ બહુ જ મહેનત કરે અને એને બહુ જ અંદરથી લગ્ન લાગે કે ના મારે ગમે તેમ થાય, ગમે એ પરિસ્થિતિ આવે પણ મારે ભણવું છે. અને ભણી ગણી અને પોતે આગળ વધ્યો. પછી એને નાનપણની કહાની ભૂલાય? ન ભૂલાય. તો આપણા બાળકોને તમે ફેમિલીમાં બાળકોને ખાસ ને ખાસ બચાવજો એવી તમને અપીલ છે. પૂરતા કપડાં પણ નહોતા, એ ભણવા તો ગયો તો એની પાસે પૂરતા કપડાં પણ નહોતા. જો આવી પરિસ્થિતિ હોય અને ગીતામાં 5 રૂપિયા ના હોય તો એ બાળક કેવી રીતના જિંદગી જીવી હશે અને કેમ દિવસો પસાર કર્યા હશે વિચારો. એના પાસે પૂરતા કપડાં પણ નહોતા એમ. જો તો પણ એ હિંમત ના આવ્યો એમ. તો બધા એને કેવી હસી ઉડાવતા હશે, છેડકી કરતા હશે, આમ છે તેમ છે. બધા કેટલા લોકો બોલે, કેવો બોલે. અત્યારે સારું હોય તો પણ સારું દેખીને રાજી નથી, ખરાબ હોય તો પણ પબ્લિક સારું દેખીને રાજી નથી. કોઈની ઈર્ષા નહીં કરવાની, કોઈની અદેખાઈ નહીં કરવાની, કોકના દુઃખમાં ભાગ લઈ અને આપણે દયાભાવ રાખવાનો. પૂરતા કપડાં પણ નહોતા. ક્યારેક એક જ જોડી હોય તો તે રાતે ધોઈ અને દેવતા ઉપર સૂકવી બીજી દિવસે એ જ પહેરવા પડતા. જો પોતે તાપ કરતો અને બહારથી વીણી આવી અને એનો
ભડકો કરતો અને રાતે પોતે કપડાં ધોતો અને એ દેવતામાં સૂકવી અને એ પોતે સવારે પહેરતો. જો એની પાસે કેવી પરિસ્થિતિમાં પંખો તો હોય ને, પંખો સૂકવે બિચારો, એમને જૂતો હોય તો કેવી રીતના સૂકવે, અને સૂકવે અને એ પહેરતો હતો. પણ અહીં તો બુકરની જ્ઞાન બિપાસા તૃપ્ત થઈ અને સ્નાનક બન્યો. પોથી તૃપ્ત થઈ અને સ્નાતક બન્યો અને પછી ખૂબ જ આગળ વધ્યો. આગળ જતા જ એ પોતે શિક્ષક બન્યો. આગળ વધતા પોતે શિક્ષક બન્યો, ભણી ગણી હોશિયાર થયો અને પોતે તે ગુરુજી બન્યો. જો કેટલું એને હરખ હશે. નાનપણમાં ખિસ્સામાં 5 રૂપિયા ના હોય, એક જોડી કપડા પહેરવાની ના હોય, એ પોતે ધોઈ અને બીજે દિવસે રાતે સૂકવી અને બીજે દિવસે પહેરતો હોય તો એની પરિસ્થિતિ કેવી હોય અને કઈ પરિસ્થિતિમાં. તો એ કરીને આપણા બાળકોને સમજાવશું કે જો આવી પરિસ્થિતિ છે તો આવી પરિસ્થિતિમાં એને આટલો આગળ વધ્યો છે તો વિશાળ ખૂબ જ છતાં તે પોતે શિક્ષક બન્યો અને પોતાની એક જ જુદી નિશાળ પણ ખોલી. જો પોતે શિક્ષક તો બન્યો, એને પોતાની એક પર્સનલ સ્કૂલ ખોલી એમ, અને સ્કૂલ ખોલી અને પોતે સ્કૂલ ખોલી અને તે નિશાળ ખૂબ જ પ્રસિદ્ધ થઈ. તે સ્કૂલ તો ખોલી પણ એ સ્કૂલે પણ બહુ પ્રસિદ્ધ થઈ ગઈ અને તે આગળ વધી ગયો અને એની નામના નીકળી ગઈ. આજે બુકરનું નામ એક શિક્ષણ શાસ્ત્રી તરીકે પણ જાણીતું છે. તે બુકરનું નામ કેવું હતું? શાસ્ત્રી શિક્ષણ તરીકે. શાસ્ત્રી શિક્ષણ તરીકે તેનું બુકરનું નામ એક શિક્ષણ શાસ્ત્રી તરીકે પણ જાણીતું છે અને અદમ્ય લગન, આત્મશ્રદ્ધા, દ્રઢ નિશ્ચય અને અવિરત પુરુષાર્થથી તે માણસ કેટલો બધો આગળ વધી શકે તેનું આજ એક ઉત્તમ ઉદાહરણ છે. બોલે મહેનત કરી, પોતા પાસે કપડા નહોતા, ખિસ્સામાં 5 રૂપિયા નહોતા અને તે ભણી અને તેને પોતાની સ્કૂલ ખોલી. તો એને કેટલું એને એમ થયું કે મારી પણ એકવાર આવી પરિસ્થિતિ હતી તો હું પણ બધા શિક્ષકોને ભણાવું, અને તે પોતે બહુ જ મહેનત કરી અને આગળ વધ્યો અને પોતાની સ્કૂલ ખોલી. જો આગળની પરિસ્થિતિ એવી હોય અને ભગવાન પછી એના સામું જોવે, એની પરિસ્થિતિ સારી થાય અને આગળ વધે તો એ આગળની કહાની ન ભૂલાય. આ જેમ માવતર દુખી હોય ને નાનપણમાં, એને આપણે પેટે પાટા બાંધી અને ભણાવ્યા હોય ને તો એ દીકરો પણ ન ભૂલે કે ના આગળના દિવસો કેવા હતા, કેમ પસાર થયા હતા, કેમ નહોતા થયા, એ બધી કોઈ દિવસ ભૂલે નહીં. તો એવી રીતના આને તો એની પાસે 5 ખીચામાં રૂપિયા પણ નહોતા. સવારે પોતે ભણવા જતો, બપોરે મજૂરી કરતો અને કપડા પણ એક જ જોડી એની પાસે હતા તો એ રાતે ધોઈ અને સવારે પહેરતો. વિચાર કરો કેવી રીતના ટાઈમ પસાર કર્યો. તો તમે તમારા બાળકોને ફેમિલીમાં ખાસ ને ખાસ બચાવજો એવી મારી નમ્ર વિનંતી છે. એથી કરી અને તમારા બાળક, તમારી પાસે કદાચ પરિસ્થિતિ ખરાબ હોય કે તમારી પાસે ઘણાની અત્યારે પરિસ્થિતિ ખરાબ હોય છે, એને કપડાની જોડી લેવી હોય ને તો પણ એની પાસે પૂરતા હોતા નથી અને એને 2 ટક ખાવાના પણ સાતા હોય છે. અત્યારે માણસોની એવી પરિસ્થિતિ હોય છે તો કોઈ દિવસ બીજાનું જોઈ તમારા બાળક જીદ ના કરે કે ના મમ્મી મારે આ જ જોઈ છે, મને આ જ જોઈ છે, એવી જીદ ના કરે. એટલા માટે તમારા બાળકોને તમે ખાસ 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 વચાવજો એવી મારી નમ્ર અપીલ છે. એથી કરી જો બીજા છોકરાઓ સાયકલ નવી લે કે સ્કૂટર નવું લે તો એવી જીદ ના કરે. પેલા છોકરાએ સ્કૂટર લીધું છે તો મારે પણ સ્કૂટર લેવું છે, પેલા છોકરો
આમ કરે છે કે કોઈ દી તમારું બાળક અવળે રસ્તે લઈ જાય, એને ખબર પડે કે આપણા ઘરની જેવી પરિસ્થિતિ હોય એવી જ રીતે રહેવાય. કોઈ દિવસ કોઈનો વાત ન કરાય. બધાની 5 આંગળીઓ સરખી હોય છે? એક નાની હોય છે, એક મોટી હોય છે, એક બીજી નાની હોય છે, તો એક બીજી નાની હોય છે. આ 5 આંગળા છે સરખા છે? નથી હોતા. તો બધાની પરિસ્થિતિ સરખી ના હોય તો આપણે છે ને આપણા બાળકોને એમ કહેશું કે ના બેટા, કોઈનો વાત નહીં કરવાનો, કોઈને ઈર્ષા નહીં કરવાની, કોઈને અદેખાઈ નહીં કરવાની. કોક દુખિયાર હોય તો એના દુઃખમાં ભાગ લેવાનો, પણ કોઈ દી એનું ખરાબ નહીં બોલવાનું. તો તમને મારી અપીલ છે કે તમારા બાળકોને ખાસ ખાસ ને ખાસ ખાસ વચાવજો એવી મારી નમ્ર વિનંતી છે. તો ફેમિલીમાં ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરજો ટીવીમાં, એટલે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ત્રણેયમાં મારા પ્રોગ્રામ આવે છે અને મનોરંજન પણ હોય છે. જેથી કરીને ગઢાઓને મનોરંજન પણ ગમશે. તો તમે મારે પ્લીઝ રિક્વેસ્ટ છે, ભજન, મનોરંજન, બધું કોમેડી બધું છે, મિક્સમાં છે. તો તમે ખાસ ને ખાસ તમે ફેમિલીમાં વાંચો અને તમારા ગરડા હોય, બીમાર હોય એ લોકોને પણ મનોરંજન અપાવજો એવી મારી અપીલ છે.